ખેડૂત મિત્રો, આજે આપણે ડીસા તાલુકાના સોયલા ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જેમને કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપનીના ગ્રોમોર નેનો ડીએપીનો ઉપયોગ કરેલો છે. બરાબર, તો આપણે એમના જોડેથી જાણીશું કે એમને કેવી રીતે આનો ઉપયોગ કર્યો છે, એ વાપરવાથી એમને શું ફાયદો જોવા મળ્યો છે અને વાપરવાની ભલામણ એમને કેવી રીતે થઈ અને વાપર્યા પછી એમને કઈ કઈ રીતના ફાયદા જોવા મળે એ આપણે એમના જોડેથી સાંભળશું. નમસ્કાર ખેડૂત મિત્ર, તમારું નામ? મારું નામ જોશી હસમુખભાઈ રાવભાઈ, ગામ સોયલા, તાલુકો ડીસા અને જિલ્લો બનાસકાંઠા. તમારો મોબાઈલ નંબર હસમુખભાઈ? 9585 7189. ઓકે, તો હસમુખભાઈ, આપણે જે તમારા બટાકાના ખેતરની અંદર ઊભા છીએ, હા, તો એમાં આપણે હાલ કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે? આપણે આ પોખરાજ જાતની બટાકા વાવેલા છે. ઓકે, પોખરાજ વેરાયટીનું આપણે વાવેતર કરેલું છે. બરાબર, તો આજે આપણે જે તમારા મુલાકાતે આવ્યા છીએ, બરાબર, તો એની અંદર કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપનીની કઈ પ્રોડક્ટનો તમે ઉપયોગ કરેલો છે? આપણે નેનો ડીએપી કરીને જે પ્રોડક્ટ નવી લોન્ચિંગ થઈ છે, હા, એમનો આપણે સ્પ્રે કર્યો 35 દિવસ. ગ્રોમોર નેનો ડીએપી, કોરોમંડલનું ગ્રોમોર નેનો ડીએપી નો તમે ઉપયોગ કરેલો છે. તો એનો ઉપયોગ તમે ક્યારે કર્યો છે? 35 દિવસે કર્યો સાહેબ. બરાબર. અને બીજો કર્યો 45 દિવસે, 10 દિવસના ગેપે. ઓકે, અને સ્પ્રેમાં આપ્યું તમે કે ફુવારામાં આપ્યું? ના, સ્પ્રે કર્યો આપણે પંપે કરીને. ઓકે, તમે પંપમાં કેટલું નાખ્યું હતું? એક પંપમાં 50 ml. એક પંપે 50 ml, એટલે 1 લીટરમાંથી 20 ml પ્રમાણે, 1 લીટરમાંથી 20 પંપ પ્રમાણે તમે એનો ઉપયોગ કરેલો છે. તો હસમુખભાઈ, તમે જે આ પ્રમાણે ઉપયોગ કર્યો, તો એ ઉપયોગ કર્યા પછી એ સમયે તમને શું ફાયદો જોવા મળ્યો? એ સમયે સાહેબ દરેકના બટાકા કરતાં આપણું બટાકો એક અલગ જ વેરાયટીમાં દેખાતું હતું. બરાબર. અને હાલ પણ આપણે આ બટાકાને 70 દિવસ થઈ ગયા છે. બરાબર. બીજાની કમ્પેરિઝનની અંદર સુકારો ઓછો છે અને પીળાશ પણ ઓછી છે. હજી સુધી છોડ ટકી રહ્યો છે. બરાબર. અને હું બીજા ખેડૂતોને ભલામણ કરીશ કે નેનો ડીએપી કરીને જે ગ્લોમરનો આવે છે એ સ્પ્રે કરે તો એનાથી સારો એવો ફાયદો થાય. ઓકે, તમે જે 35 દિવસે અને 45 દિવસે જે 2 ડોઝ કર્યા, હા, તો એ વખતે તમને એ જ્યારે છાંટ્યું ત્યારે તમને એ વખતે ઇન્સ્ટન્ટમાં તમને શું રિઝલ્ટ જોવા મળ્યું? સાહેબ, આખો એક અલગ જ એમ કે જે ખાતર વાપરીએ ને દરેક બીજી કંપનીના એના કરતાં આનું બહુ સારું એવું રિઝલ્ટ છે. ઓકે, વિકાસમાં તમને ફેર જોવા મળ્યો? વિકાસમાં 50% ફરક. ઓકે, અને એ વખતે તમને બેઠકમાં એમાં કોઈ ફેર? બેઠકમાં ત્યારે જ 35 દિવસે કરી ત્યારે 3-4 ની બેઠક હતી, હાલ 6-7 ની, અને સાઈઝ પણ સારી. સાઈઝ પણ સારી છે. હા. તો હસમુખભાઈ, તમને એવું લાગે છે કે ભવિષ્યની અંદર બીજા ખેડૂતો અને તમારે પણ કોરોમંડલના ગ્રોમોર નેનો ડીએપી નો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી ફાયદો થાય? આનાથી ફાયદો 100% ખેડૂતને સારો થાય જ છે. અને આપણે આનો ઉપયોગ કરીશું તો એક સારી એવી બીજી કંપનીઓને